morning friends, welcome to Samarpan Techno School channel. ધોરણ 12 માં આપણે પહેલું ચેપ્ટર શીખી રહ્યા છે જે છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ જોઈ ગયા છે. જો તમે વિદ્યુત ડાયપોલ આપણે રિપીટ ન કર્યું હોય તો લાસ્ટ લેક્ચરનો છેલ્લો પોઈન્ટ તમે જોઈ લેશો. વિદ્યુત ડાયપોલ એટલે શું થાય? બે સમાન વિદ્યુતભાર છે, બે વિરુદ્ધ વીજભાર છે જેમનું મૂલ્ય સમાન છે અને એકબીજાથી પરિમિત એટલે ચોક્કસ અંતરે રહેલા છે. આનાથી જે બનતી રચના છે એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો આપણે શીખવાના છે વિદ્યુત ડાયપોલ જે છે એની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. બહુ સિમ્પલ ટોપિક છે. ચાલો તો આજે ટોપિક તમે જુઓ છો, આપણી ડાયપોલ છે +q અને -q વિદ્યુતભાર. ઓકે, બંને વચ્ચેનું અંતર છે મિત્રો 2a, એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે. ઓકે, તો આ ડાયપોલ નું કેન્દ્ર O છે, તેનાથી સમજો r અંતરે કોઈ p બિંદુ આવેલું છે અક્ષ ઉપર. આ જે છે સીધી રેખા એની અક્ષ કહીએ છીએ. અક્ષ ઉપર આ p બિંદુ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. રેડી? તો સિમ્પલ ટોપિક છે કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ત્યાં આપણે ખ્યાલ છે કે એકમ ધન વિદ્યુતભાર મૂકીએ છીએ. એકમ ધન, તો ધન વડે આ ધન ઉપર ધન અપાકર્ષણ થાય એટલે E પ્લસ ની ડાયરેક્શન આ બાજુ મળે. ધન વિદ્યુતભાર વડે દિશા આ બાજુ મળશે. ધન અને આ ઋણ છે, આ ધન અને આ ઋણ વિદ્યુતભાર છે તો એના વડે આકર્ષણ થશે એટલે E માઈનસ ની દિશા થશે. ઓકે, તો સિમ્પલ છે કે +q વિદ્યુતભાર વડે p બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન E પ્લસ, કારણ કે આ ધન છે અને આ ધન વીજભાર છે. તો જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ત્યાં આપણે કયો વીજભાર મૂકીએ છીએ? એકમ ધન વીજભાર મૂકીએ છીએ. ઓકે, આ જે ડાયપોલ જે દેખાય છે +q અને -q એકબીજાથી પરિમિત અંતરે છે ને ડાયપોલ મોમેન્ટ આપણે શીખી ગયા છે p = 2aq. ઓકે, આ એની ડાયપોલ મોમેન્ટ છે. હવે આ ડાયપોલના મધ્ય બિંદુઓથી p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો કેટલા અંતર આવેલું છે? +q ચાર્જ થી અંતર આપણને આપ્યું છે. આ અંતર r હોય તો આ અંતર a થાય મિત્રો. તો r માંથી a બાદ કરો એટલે +q વિદ્યુતભારથી અંતર r - a થાય. તેમજ -q વિદ્યુતભાર છે એનાથી અંતર કેટલું થાય? તો આ a છે, આ ડિસ્ટન્સ r છે, તો r + a એટલે માઈનસ વિદ્યુતભારથી અંતર મળી જાય. રેડી? તો +q વિદ્યુતભાર વડે p બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કેટલું થાય? kq/r². તો આપણે કિંમત મૂકી દીધી. +q ચાર્જ વડે મેળવીએ kq/r². r² એટલે આ અંતર જે છે મિત્રો r - a². અને -q ચાર્જ વડે જો તમને પૂછે તો માઈનસ ચાર્જ આપ્યો છે kq/ એનું અંતર થાય r + a², કારણ કે ઓલરેડી આપણે લખી ગયા છે -q ચાર્જ થી p બિંદુનું અંતર r + a². રાઈટ? તો કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, કેટલું થશે? p બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર, તો આપણે લખીએ છીએ p બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો મિત્રો, p બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ચાર્જ વડે મળે છે a અને માઈનસ ચાર્જ વડે છે મળે બેનો સરવાળો કરે. એટલે આ બેનો આપણે સરવાળો કરીએ તો જોશો બેમાં કોમન પદ છે એ આપણે બહાર કાઢી લઈએ. તો કુલ વિદ્યુત ક્ષેત્ર થશે kq, આપણે બહાર કાઢી લઈએ તો અંદર શું વધે છે ખાસ લખાવશો 1/r - a². નિશાની માઈનસ ચાર્જ છે એટલે માઈનસ મૂકીએ છીએ 1/r + a². ઓકે, આ આપણું કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે આ ટોપિકમાં આપણે સાદુરૂપ આગળ આપીએ છીએ. આ પોઈન્ટ મેં તમને ઓલરેડી પીડીએફ ફાઇલ મોકલી છે, એની અંદર લખેલું છે, એટલે આપણે આ પોઈન્ટને અહીંયાથી દૂર કરીએ છીએ. તો ચાલો અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ મિત્રો. E = kq. આ a + b² છે. r + a નો વર્ગ એટલે શું થાય? a + b². એનું સાદુરૂપ શું થાય? a² + b² + 2ab. ઓકે, એવી રીતે r - a છે તો આ પદ ઉપર જે છે એટલે એનું સાદુરૂપ લખી દઉં છું. a² + b² + 2 પહેલું પદ ઇન્ટુ બીજું પદ. વચ્ચે નિશાની માઈનસ મૂકીએ. r - a નો વર્ગ ઉપર લઈ જાય તો એનું સાદુરૂપ શું થાય? a² + b² - 2 પહેલું પદ અને બીજું પદ. રેડી? છેદમાં
r² - a² ને r + a² જે છે એ કોનું સાદરૂપ થશે મિત્રો? તો એ સાદરૂપ જે છે આપણું થાય છે r² - a² નો સ્ક્વેર. આ એનું સાદરૂપ છે. રેડી? ઓકે. હવે આને આપણે છૂટું પાડી દઈએ તો જવાબ આપણો શું થશે? આપણો જવાબ મળી ગયો છે મિત્રો. ખાસ ધ્યાન રાખો કઈ રીતે સાદરૂપ આપો ખ્યાલ પડ્યો. આ a + b નો વર્ગ છે એનું સાદરૂપ ઉપર જશે, આનું સાદરૂપ ઉપર થશે, છેદમાં 2 નો ગુણાકાર આટલો થશે. ઓકે. તો અહીં નિશાની અંદર માઈનસ કરી નાખશો તો આ r² ઉડી જશે. આ માઈનસ અહીં લગાડશો એટલે a² ઉડી જશે. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો આ પદ થશે 4r * a છેદમાં r² + a² નો સ્ક્વેર. આટલું થશે. ઓકે. અને આપણને ખબર છે કે એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? તો કે p = 2aq. તો આમાંથી 2 લઈ લઈએ. આ ડિસ્ટન્સ એ આપ્યું છે અને અહીં q લઈ લઈએ તો આપણું ડાયપોલ નું સમીકરણ મળી જશે મિત્રો. ચાલો આપણી ડાયપોલ મોમેન્ટ જે છે એ આપણને કેટલી મળે છે? તો આપણે ટોપિક ઉપર જે આપણી ડાયપોલ મોમેન્ટ છે એ મળી જશે E = આમાંથી આપણે 2 લઈ લઈએ, આ ડિસ્ટન્સ a લઈ લઈએ અને q લઈ લઈએ એટલે અહીંયાથી અહીંયા વચ્ચે 2 અને k અને આ થઈ છે p. 2kp વધે છે. અહીં એકમ સદિશ લખીએ અને છેદમાં r² - a² નો સ્ક્વેર. ઓકે. અહીંયા જે છે 2kp એ મિત્રો અને જ્યાં એકમ સદિશ યુનિટ આપણે લખીએ જ્યાં કહી શકો છો p = 2aq લખ્યું છે. ઓકે. જો r છે ખૂબ વધારે હોય તો એને અવગણીએ. આને અવગણીએ એટલે r ની કેટલી ઘાત થશે મિત્રો? 4 ઘાત. ઓકે. અહીં એક r આપણે રહી ગયો છે લખવાનું આ. તો r ની 4 ઘાત થશે. એને અવગણતા તો અહીંયા r ની 4 ઘાત એક r ઉપર નીચે કેન્સલ થશે તો E = 2kp/rq. ઓકે. આ આપણું અક્ષ ઉપરનું સમીકરણ છે. જ્યારે પણ કોઈ MCQ કોઈ દાખલો આપણે સોલ્વ કરવાનો આવે અને અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર પૂછે તો 2kp/rq. ઓકે. એટલે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r³ સાથે મિત્રો ઘટતું થશે. ઓકે. 1/r³ પ્રમાણે ઘટતું જશે. આ ટોપિક ખાસ ધ્યાન રાખી અને લખી લેજો. 2kp/r³ આપણા માટે અગત્યનું સમીકરણ છે. રેડી? એટલે અક્ષ ઉપરનું સમીકરણ છે. બહુ સારું સમીકરણ છે. વ્યવસ્થિત ધ્યાન રાખીને તમે લખશો. સાદરૂપ કઈ રીતે આપેલું છે સમજૂતી ન પડે તો એકવાર ફરીથી થોડોક વિડિયોના પોર્શનને જોશો, સમજૂતી મળી જશે. હવે આ ડાયપોલ છે એની આપણે વિષુવવૃત્ત ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવીએ છીએ. રેડી? તો ચાલો ફટાફટ જોઈ લઈશું આપણે વિષુવવૃત્ત ઉપરનું સમીકરણ મેળવીએ છીએ. ચાલો હવે આપણે લઈએ છીએ વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત ઉપર. તો મિત્રો આ આપણી ડાયપોલ છે +q અને -q ચાર્જ છે. આ ડાયપોલની આ જે અક્ષ છે એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. તો વિષુવવૃત્તનું જે p બિંદુ છે ત્યાં આપણે મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો આપણને ખબર છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ને એકમ ધન વિદ્યુત બળ મૂકે તો ધન અપાકર્ષણ થશે. તો પ્લસ ચાર જોડે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એની ડાયરેક્શન આ બાજુ થશે. પ્લસ માઈનસ આકર્ષણ થશે. ઓકે. તો એની જે ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે E માઈનસ આ ડાયરેક્શનમાં મળશે. રેડી? તો આ અંતર ટોટલ 2a છે. તો આ અંતર ડાયપોલનું કેન્દ્ર O થશે. આ અંતર A થાય, આ અંતર A થાય. ક્લિયર? હવે સિમ્પલ આકૃતિમાં જો તો +q વડે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને -q વડે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચેના અંતર કેવા છે? સમાન છે. કેવા છે? સમાન. તો આપણી ડાયપોલ મોમેન્ટ છે એ આ બાજુ છે. હા કે ના? -p થી +q તરફ ડાયપોલ મોમેન્ટ હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પરિણામી કઈ દિશામાં મળે છે મિત્રો? આ E+ અને E- નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળે છે. રેડી? તો આ આપણે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન થઈ. જે ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણને કેવું મળશે? માઈનસ મળશે. ડાયપોલ આપણે આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આપણું આ બાજુ છે એટલે ડાયપોલની વિરુદ્ધ હોવાથી આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કેવું મળશે? ઋણ મળશે. તો ચાલો +q અને -q ચાર્જ જે છે એ વિષુવવૃત્તથી કેવા અંતર આવેલા છે? સમાન અંતર આવેલા છે. રેડી? તો અહીં
પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર એ પી બિંદુથી કેવા અંતરે આવેલા છે? સમાન અંતરે આવેલા છે. ઓકે, તો ચાલો કેલ્ક્યુલેશન કરીએ. પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે નામ આપી દઈએ E પ્લસ ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R². R એટલે આ ડિસ્ટન્સ થાય મિત્રો. આ અંતર કેટલું થાય? તો કે આ કર્ણ થાય. રેડી? બે બાજુના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ R² વત્તા A² ની 1/2 થાય. રેડી? આ આપણું ડિસ્ટન્સ થઈ ગયું, કારણ કે આ R છે, આ A છે, તો કર્ણ મળી ગયો. કેટલા અંતરે થાય? તો KQ અપોન R² એટલે આનો વર્ગ કરશો તો વર્ગ નીકળી જશે, તો અહીંયા મળશે R² વત્તા A². રેડી? આવી જ રીતે આપણને પૂછવામાં આવે માઈનસ ક્યુ વિદ્યુતભાર વડે. તો માઈનસ ક્યુ વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર. અહીં આપણે લખીએ છીએ E માઈનસ ઇઝ ઇક્વલ ટુ KQ અપોન આ ડિસ્ટન્સ પણ એટલું જ થશે, R² માઈનસ A². રેડી? આ માઈનસ વિદ્યુતભાર વડે મળ્યું. હવે ખાસ આકૃતિમાં જુઓ છે મિત્રો કે આનો ખૂણાની નજીકનો ઘટક જે છે cos θ, તો E plus cos θ અને આનો પણ આ ઘટક આ બાજુનો થશે, એટલે E minus cos θ બે એક દિશામાં છે. જ્યારે એના sin ઘટક છે પરસ્પર કઈ દિશામાં મળે? વિરુદ્ધ દિશામાં. તો sin ઘટક એકબીજાની અસર નાબૂદ કરે ત્યારે બંને cos θ ઘટક છે એક દિશામાં છે. રેડી? તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું હોય, કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો E is equal to E plus વત્તા E minus આપણું ટોટલ વિદ્યુત ક્ષેત્ર થશે. રેડી? પણ આ બંને વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક લેવાનો છે? તો કે cos θ ઘટક લેવાનો છે. રેડી? ચાલો આ બંને કિંમત આપણે મૂકી દઈએ. તો આ θ ખૂણો છે, તો મિત્રો આ ખૂણો પણ કેટલો થશે? θ થશે. આ θ ખૂણે કોઈ એક પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ θ ખૂણે છે, તો આ પણ θ ખૂણે. અહીં આપણે કિંમત મૂકીએ, આ બંનેની કિંમત અહીં એડ કરી દઈએ, તો શું થશે? E is equal to E plus એટલે બે માંથી આપણે કોમન છે એમ તો બહાર કાઢી લઈએ અથવા તો રહેવા દઈએ, KQ છે અપોન R² વત્તા A². રેડી? વત્તા KQ અપોન R² વત્તા A². cos θ, આ ત્રિકોણમાં cos θ વાપરશો તો પાસેની બાજુને કર્ણ થશે. તો અહીં આપણે cos θ ની કિંમત મૂકી દઈએ છે, પાસેની બાજુ a અને કર્ણ થશે R² વત્તા A² ની 1/2. રેડી? તો આ મુદ્દા છે તમે ખાસ લખી લેશો. હવે આપણે શું કરીએ છીએ તો કે આના સાદરૂપને આપણે આગળ લઈ જઈએ છીએ. તો ઉપરથી આપણે એનું સાદરૂપ આપીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળશે. તો અહીંયા જોશો આ બે પદ સરખા છે એટલે કેટલું થશે? E is equal to 2KQ upon R² વત્તા A² into A છેદમાં R² વત્તા A² ની 1/2. આ 1/2 અને આની પાસે નથી એટલે એક ઘાત. છેદ સરખા છે તો આપણે આમ લખી શકીએ E is equal to 2K, ઓકે, 2AQ એટલે ડાયપોલ મોમેન્ટ થશે K into P છેદમાં R² વત્તા A² ની 3/2. 1 વત્તા 1/2 એટલે 3/2 ને એની ડાયરેક્શન નું યુનિટ વેક્ટર. ઓકે, જ્યાં આપણને ખ્યાલ છે કે r જો ખૂબ વધારે હોય તો એને અવગણીએ તો વર્ગ નીકળી જશે. તો અહીંયા મળશે આપણું E is equal to KP ના છેદમાં R³ એની ડાયરેક્શન એકમ સદિશ. પણ આ આન્સર છે માઈનસ આવશે કારણ કે ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે આગળ મિત્રો માઈનસ નિશાની લગાડી દેજો. રેડી? તો આપણું વિદ્યુત ક્ષેત્ર જે મળે વિષુવવૃત્ત ઉપર મળશે માઈનસ KP ના છેદમાં R³. ઓકે, જેની ડાયરેક્શન ડાયપોલની વિરુદ્ધ દિશામાં થશે. બહુ સિમ્પલ સાદો ટોપિક છે, વ્યવસ્થિત ધ્યાન રાખશો તો ઝડપથી શીખી શકશો. પ્લસ Q માઈનસ Q વિદ્યુતભાર છે, આ એનું વિષુવવૃત્ત બિંદુ થાય, લંબ ઉપર આવેલું છે. રેડી? ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી કયા વિદ્યુતભાર તરફ હોય? ધન વિદ્યુતભાર તરફ હોય. રેડી?
r અંતરે p બિંદુ આવેલું છે મધ્ય બિંદુથી, તો આ અંતર r² + a² ની બનાવકાર થાય, કારણ કે આ કર્ણ થશે. ધન વિદ્યુતભાર વડે p ઉપરનું વિદ્યુત ક્ષેત્ર E+ મળે અને ઋણ વિદ્યુતભાર વડે E- મળે. એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. બંનેનો cos θ ઘટક એક દિશામાં છે, જ્યારે sin θ ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. તો બંને વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સરખા અંતરે છે એટલે એક સમાન મળશે. ઓકે, અને ઇન્ટુ cos θ એની ડાયરેક્શનનો ઘટક છે. ઓકે, આપણે આમાં કિંમત મૂકી દઈએ મિત્રો. તો 2aq = ડાયપોલ મોમેન્ટ p થાય, જે આપણે લખી દીધું છે. નિશાની માઈનસ છે કારણ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, આ જે બે ઇક્વેશન અક્ષ અને વિષુવવૃત્ત ઉપરના મળ્યા છે, તો બંને ઇક્વેશન ઉપરથી ત્યારબાદનો આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ, જેમાં ખૂબ લાંબી મેથડ આપી છે ટેક્સ્ટ બુકમાં. આપણે એને ટૂંકી મેથડના જે બે સમીકરણો વાપર્યા છે એનો ઉપયોગ કરીને દાખલો ગણીએ છીએ. તો ફટાફટ આપણે ઉદાહરણ લઈએ છીએ, એમાં તમે ધ્યાન રાખશો. ઓકે, આપણને ઉદાહરણ 1.10 ની અંદર જોઈએ. રકમ આપી છે પ્રમાણે રીડ કરશો. બે વિદ્યુતભાર આપેલા છે +or - 10 માઇક્રોકુલમ. ઓકે, તો -10 માઇક્રોકુલમ અને +10 માઇક્રોકુલમ, આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે 5 mm છે. ઓકે, તો આ જે ડાયપોલ દેખાય છે, ડાયપોલના કેન્દ્ર O થી 15 સેન્ટીમીટર અંતરે અક્ષ ઉપર એક P બિંદુ આવેલું છે, જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ઓકે, તેની ઘણી બધી રીત આપણે સોલ્વ કરવાની હોઈ શકે છે. ટેક્સ્ટ બુકમાં આપી છે, આપણે બે કેલ્ક્યુલેશન કરવાની છે. પહેલા ભાગની ગણતરી આપણે કરીએ. અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું થાય મિત્રો? હમણાં જ આપણે મેળવી ગયા છે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ ઉપર વિદ્યુત, અથવા તો આપણે પહેલા કામ કરીને ડાયપોલ મોમેન્ટ ગોતી લઈએ. ડાયપોલ મોમેન્ટ. ઓકે, ડાયપોલ મોમેન્ટ P = 2aq. ઓકે, 2a એટલે ઓલરેડી ડિસ્ટન્સ આપણને આખું આપી દીધું છે. આખું અંતર 2a કહેવાય, જે આપણે 5 mm છે. તો 5 × 10 - 3 ઘાત. ચાર્જ આપણે મૂકીએ છીએ કોઈ એક ચાર્જ 10 માઇક્રોકુલમ, એટલે 10 × 10 - 6 માઇક્રોકુલમ. તો આપણને ડાયપોલ મોમેન્ટ છે મળી જશે. આ કેટલી થશે? -6 અને -9. -9 માંથી એક આપણે કાઢી નાખીએ એટલે 8 5 × 10 - 8 એ કુલમ * મીટર. આપણે ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. ઓકે, હવે આપણે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને ખ્યાલ છે. હમણાં જ આપણે લખી ગયા E = 2kp/r³. ઓકે, તો ચાલો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું 2kp/r³. તો E = 2 કે આપણને ખબર છે 9 × 10 - 9 p ડાયપોલ મોમેન્ટ આપણે મેળવી લીધી 5 × 10 - 8 છેદમાં r³ એટલે કેન્દ્રથી ટોટલ અંતર થાય 15 × 10 - 2 નો ઘન. તો આ જે આન્સર મિત્રો આવે છે એ તમે ફટાફટ લખાવશો. આ આન્સર તમને કેટલો આવે છે લખાવશો એટલે આપણો આ વિદ્યુત ક્ષેત્ર મળી જશે. આ વિદ્યુત ક્ષેત્ર મળશે 2.6 × 10 5. 2.6 × 10 5 ન્યૂટન પ્રતિ કુલમ. ફટાફટ કેલ્ક્યુલેટર લગાવી અને આન્સર ચેક કરી લેજો. આ અક્ષ ઉપરનું આપણને શું મળી ગયું? વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણને સેમ એક ગણતરી કરવાની કીધી છે બી ભાગની અંદર. તો આપણે બી ભાગ જોઈએ છે શું આપ્યો છે. બી ભાગની ગણતરીમાં આપ્યો છે આ એ ભાગ બાદ આપણે લઈએ છીએ બી ભાગ, કે જે ડાયપોલ તમને દેખાય છે માં અક્ષ ઉપર આપણે મેળવી લીધું. આ ડાયપોલના સેમ કેન્દ્રથી કેટલા અંતરે? તો આપણને મિત્રો 15 સેન્ટીમીટર અંતરે. તો ડાયપોલની વિષુવવૃત્ત ઉપર આપણે મેળવવાનું છે. સમજો કે અહીંયા P બિંદુ છે, તો પ્લસ માઇનસ ચાર્જ જોડે બરાબર છે, અને પ્લસ ચાર્જ જોડે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ આપણે મેળવવાનું છે P બિંદુ. તો વિષુવવૃત્ત ઉપર આપણને ખ્યાલ છે વિષુવવૃત્ત ઉપર કેટલું મળે? વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર, જેનું સમીકરણ હમણાં જ આપણે મેળવી ગયા છે =kp/r³. માઈનસ k ની કિંમત 9 × 10 - 9 થશે. ડાયપોલ મોમેન્ટ આપણે હમણાં જ મેળવી ગયા છે. ડાયપોલ મોમેન્ટ 5 × 10 - 8 છેદમાં r³ એટલે કેટલા સેન્ટીમીટર અંતર મૂકવાનું છે મિત્રો? આપણે 15 સેન્ટીમીટર કાઈ મૂકે છે 15 × 10 - 2 નો ઘાત. ઓકે, તો આ જે આપણને મળે છે વિદ્યુત ક્ષેત્ર છે, જેની કેલ્ક્યુલેશન તમે કરશો તો જવાબ મળશે 1.33 × 10 5 ન્યૂટન પ્રતિ કુલમ. આ આપણને વિષુવવૃત્તના કોઈ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મળે. અક્ષ ઉપરનું સમીકરણ વાપરશો અને વિષુવવૃત્ત ઉપરનું સમીકરણ વાપરશો
તો આપણને જવાબ ફટાફટ મળી જશે. બહુ સહેલી કેલ્ક્યુલેશનો છે, દાખલો છે, ફટાફટ જોઈ લેશો. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે આ ડાયપોલને મૂકી દઈએ મિત્રો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ તો એના પર કેટલું ટોર્ક લાગે છે એ ટોર્કની કેલ્ક્યુલેશન, એની આકૃતિ ખૂબ આઈએમપી થિયરી છે એટલે ફટાફટ આપણે પણ જોઈ લઈએ છીએ. તો ચાલો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સમીકરણ મેળવીએ. ચાલો મિત્રો, આપણી આગળની થિયરી છે કે વિદ્યુત ક્ષેત્રમાં આપણે જે ડાયપોલ મૂકી છે તેના પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. તો અહીંયા તમને દેખાય છે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ છે. રેડી? જેમાં મેં એક ડાયપોલ મૂકી છે, પ્લસ ક્યુ ચાર્જ છે ઋણ તરફ ખેંચાય, માઇનસ ક્યુ ચાર્જ છે ધન તરફ ખેંચાય, જેનું અંતર છે 2a. આ છે ડાયપોલનું કેન્દ્ર જે થીટા ખૂણે ડાયપોલ ગોઠવાયેલી છે. ટેક્સ્ટબુકમાં આ જ આકૃતિ છે પણ અલગ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ આપેલું છે મિત્રો. ઓકે, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા બાજુ દોરેલી છે. કોઈ પણ આકૃતિ દોરો, જવાબ બંનેમાં સરખા જ મળે. આ આકૃતિ સમજવામાં થોડીક વધારે સહેલી પડે છે. હવે આકૃતિમાં તમે જોશો તો પ્લસ ક્યુ ચાર્જ છે વિદ્યુત ક્ષેત્રમાં આવે એટલે એના પર ફોર્સ આ બાજુ લાગશે પ્લસ તરફ. F = QE પોઝિટિવ બળ છે લાગશે આ બાજુ. ઋણ વિદ્યુતભાર તરફ આ બાજુ બળ લાગે પણ સેમ ઋણ વિદ્યુતભાર છે એટલે માઇનસ QE જેટલું બળ લાગશે. ઓકે, એટલે પ્લસ ચાર્જ છે એના પર પ્લસ QE બળ લાગે, માઇનસ ચાર્જ છે એના પર માઇનસ QE બળ લાગે. ઓકે, આટલું સમજાઈ ગયું? હવે આ બાજુ સમાન વિદ્યુત ક્ષેત્ર છે ને આ બાજુ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? બંને બાજુ લાગતા બળો છે સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એના પર ટોટલ બળ છે શૂન્ય મળે. પણ હા, કે આ ડાયપોલ છે થીટા ખૂણે ગોઠવાયેલી છે એટલે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે એટલે એના પર ટોર્ક લાગે એટલે ચાર્જ ગતિ કરશે. ખ્યાલ પડી ગયો તમને કઈ? તો આકૃતિમાં જે ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે આપણને ખબર છે. આકૃતિમાં ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય મિત્રો? ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ થશે P = 2a/q થશે. રેડી? હવે શું કરવાનું છે તો કે પ્લસ ચાર્જ છે એના પર કેટલું બળ લાગે છે? પ્લસ QE. અહીં લખ્યું છે પ્લસ q વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું છે? પ્લસ QE અને માઇનસ q વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું છે? માઇનસ QE છે. ઓકે, બંને બળો કેવા છે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કુલ બળ શૂન્ય મળે. અહીં લખીએ છીએ બંને બળ કેવા છે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે. એટલે કે બળ છે કેવું મળે મિત્રો? શૂન્ય મળે. બળ લાગતું નથી પણ ટોર્ક લાગે. એટલે ટોર્ક કેટલું લાગે તો કે ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. ઓકે, આટલું ટોર્ક લાગે. લંબ અંતર એટલે કયું અંતર? લંબ અંતર થાય તો કે બંને બળોને જે બળ લાગે છે બંને બળોને જોડતી જે રેખા જે છે એને આપણે લંબ અંતર કહીએ છીએ. એટલે આ જે અંતર જે છે એને આપણે લંબ અંતર કહેવાય. આ થીટા ખૂણો છે તો આ ડાયપોલ થીટા ખૂણે ગોઠવાયેલી છે. સામેની બાજુ મેળવવી હોય તો અહીં કયો ખૂણો મૂકીએ કે જેથી સામેની બાજુને કર્ણ મળે? તો સિમ્પલ છે કે sin θ = સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 2a. તો સામેની બાજુ એટલે લંબ અંતર કહેવાય જે 2a sin θ થઈ જશે. ઓકે, તો એમ કહે છે ટોર્ક = બે માંથી કોઈ એક બળનું મૂલ્ય જેને આપણે લખીએ છીએ QE. લંબ અંતર કેટલું આપ્યું છે મિત્રો? 2a sin θ. ઓકે, તો અહીંયા આપણી થિયરી માંથી ટોર્ક આપણને મળી ગયું છે. ચાલો ટોર્કનું સમીકરણ કેટલું થશે આપણે લખીએ છીએ τ = 2aq બરાબર ડાયપોલ મોમેન્ટ થાય P E sin θ અથવા ને આમ લખી શકો છો ટોર્ક = P × E.
ઓકે, આ આપણું ટોર્કનું સમીકરણ મળી ગયું. ટાઉ બરાબર PE sin θ અથવા તો P ક્રોસ E. રેડી? આના આધારિત ઘણા બધા MCQ તમે બનાવી શકો છો. ખાસ ધ્યાન રાખી અને આપણે ફટાફટ મેળવતા જઈએ કે જેથી તમે શીખી શકો. બંને વચ્ચેનો ખૂણો, જો આપણી ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જોઈએ. સમજો કે આ ધન ઋણ છે, આ ચાર્જ જે છે પ્લસ q લઈએ આપણે અને આ ચાર્જ છે માઈનસ લઈએ. દેખાય છે? આ ચાર્જ જે છે એ મિત્રો માઈનસ q છે, આ પ્લસ q છે. આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં રીતે ડાયપોલને મૂકી છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો આપણે ડાયપોલને મૂકીએ તો શું થશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો ડાયપોલને મૂકશો તો આપણને ખ્યાલ છે કે θ બરાબર 0 હોય તો ટાઉ બરાબર PE sin θ, ટોર્ક કેવું થઈ જાય 0, એટલે ડાયપોલ ઉપર કોઈ ટોર્ક લાગશે નહીં. θ બરાબર 180 હોય, બરાબર છે, θ બરાબર 180 હોય એટલે કે ડાયપોલ આ રીતે સમાંતર છે તો પણ એના પર કોઈ ટોર્ક લાગતું નથી. હવે આપણી ડાયપોલ જે છે એ θ કેટલાના ખૂણે છે? 90 ના ખૂણે હોય તો ટાઉ બરાબર PE sin 90 ની કિંમત 1 થાય તો ટોર્ક જે છે એ PE મહત્તમ મળે. ઓકે, તો આ મુદ્દા જે છે ખાસ એની અંદર નોંધ કરીને તમે લખી રાખશો. આ આપણે મૂક્યું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક છે. પરંતુ જો તમને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પૂછ્યું હોય તો તમે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો? ચાલો આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર ટોર્ક પૂછે તો કઈ રીતે મળે, તો ખાસ ધ્યાન રાખીને આપણે લઈએ છીએ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. નોંધ માટે લખીએ છીએ જેથી MCQ કોઈ પૂછે તો તમે તૈયાર કરી શકો છો. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક, ડાયપોલ પર લાગતું ટોર્ક. ચાલો, અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે સમજો આપણે આ રીતે દોરીએ છીએ. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ તરફ છે. સમજો. ઓકે, આની અંદર આપણે કોઈ ડાયપોલ મૂકીએ. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન મિત્રો આ બાજુ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. અહીંયા આપણે કોઈ મૂકીએ છીએ માઈનસ q ચાર્જ મૂકીએ છીએ, અહીંયા આપણે મૂકીએ છીએ પ્લસ q ચાર્જ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ થાય? ઋણ થી ધન તરફ. એટલે આપણા ડાયપોલ મોમેન્ટની દિશા પણ છે એ બે સેમ દિશામાં છે. E અને B એક જ દિશામાં છે, સમાંતર છે. E સમાંતર P. ઓકે, તો પ્લસ q પર જે બળ લાગે છે એ વધારે છે, માઈનસ q પર લાગતું બળ ઓછું છે, એટલે ડાયપોલ છે એ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે. ઓકે, એટલે પ્લસ q જે ચાર્જ છે F પ્લસ ચાર્જ જે છે એ વધારે લાગે છે માઈનસ કરતા. આથી ડાયપોલ છે કઈ બાજુ ગતિ કરે? વધતા વિદ્યુત ક્ષેત્ર તરફ, વધતા વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરે. ઓકે, બીજું કે જો આ જ વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને દોર્યું છે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. રેડી? આ પ્લસ છે, આ માઈનસ છે. જો આપણે અહીંયા પ્લસ ચાર્જ મૂકીએ અને અહીંયા માઈનસ ચાર્જ મૂકીએ, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ ડાયરેક્શનમાં છે, ડાયપોલ મોમેન્ટ જે છે વિરુદ્ધ દિશામાં, એટલે E અને P જે છે એ આપણે લઈએ છીએ પ્રતિ સમાંતર છે. રેડી? તો પ્રતિ સમાંતર હોય તો પ્લસ ઉપર જે બળ લાગે છે એ મિત્રો પ્લસ પ્લસ અપોઝિટ ડાયરેક્શનમાં છે, માઈનસ માઈનસ અપોઝિટ ડાયરેક્શનમાં. માઈનસ 4 છે વધારે લાગે છે કારણ કે વધારે પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે પ્લસ કરતા. તો આ ડાયપોલ જે છે એ ઘટતા વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરે. કઈ બાજુ? ઘટતા વિદ્યુત ક્ષેત્ર તરફ. ઓકે, એક બીજું ખાસ ધ્યાન રાખજો કે જો આમાં ડાયપોલ આપણે કોઈ મૂકી હોય, બરાબર છે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ તમે મૂકશો આ રીતે, આપણી ડાયપોલ છે આ ધન ઋણ લઈએ તો આ પ્લસ ચાર્જ થશે અને આ માઈનસ ચાર્જ. એટલે આ બાજુ ક્ષેત્ર પ્રબળ છે એટલે વધારે બળ લાગશે, આ બાજુ ઓછું ક્ષેત્ર પ્રબળ છે એટલે ડાયપોલમાં બળ અને ટોર્ક બંને લાગે મિત્રો, ટોર્ક લાગે. એટલે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક અને બળ બંને લાગે,
જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ હોવાથી બળ લાગતું નથી, માત્ર શું લાગશે? ટોર્ક લાગશે. રેડી? તો આ મુદ્દાઓ જે છે ખાસ નોંધ કરીને લખી રાખશો. આપણે પછી રેખીય, પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર વિતરણ જોવાના છે અને ગાઉસનો નિયમ એટલે કે આપણા ચેપ્ટરના લાસ્ટ ટોપિકમાં આપણે જવાના છીએ. તો જ્યાં આપણું ચેપ્ટર પૂર્ણ થશે એટલે જેટલું ચાલ્યું છે એટલું વ્યવસ્થિત તમે રિવિઝન કરશો જેથી સારા એવા માર્ક્સ તમે મેળવી શકશો. ઓકે, તો આજે આપણે માત્ર આટલું જ રાખીએ છીએ. જે ફટાફટ ચાલેલું છે એને રિવિઝન કરી લેશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.